વિસ્તારથી અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર 24 કલાક વાહનોની અવરજવર હોય છે અને ખૂબ જ ટ્રાફિકથી ધમધમતો બગોદરાનો ભોગાવો નદીનો પુલ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે। 60 વર્ષ કરતાં પણ વધુ જૂનો બ્રિજ હાલમાં અત્યંત જર્જરિત છે અને આ પુલ ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે। બગોદરાનો 60 વર્ષ જૂનો પુલ જર્જરિત, હથેળી પર જીવ લઈ નીકળી રહ્યા છે વાહન ચાલકો। શું સરકાર આ પુલ સામે ધ્યાન આપશે? અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલા બગોદરા નજીક ભોગાવો નદી પરનો નાનો પુલ અને મોટો પુલ બંને જર્જરિત હાલતમાં છે, જે વાહન ચાલકો માટે મોટો ખતરો બની રહ્યા છે। ખાસ કરીને લીંબડીથી બગોદરા તરફ આવતા મોટા પુલ પર મોટી તિરાડ પડી ગઈ છે, જેમાં આરપાર દેખાય છે। જો કોઈ બાઇક કે વાહનનું ટાયર આ તિરાડમાં ફસાઈ જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। અમદાવાદ રાજકોટ હાઈવે પર વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સના નામે મોટી રકમ વસૂલવામાં આવે છે, ત્યારે આવા જર્જરિત પુલોની સ્થિતિ પરથી સવાલ થાય કે આ ટેક્સ શેના માટે ઉઘરાવવામાં આવે છે। તમે જોઈ શકો છો આ બ્રિજની હાલત। તંત્રને જાણ હોવા છતાં તંત્ર ઉપરથી કામ કરે છે, પણ નીચે કોઈ જોવા આવતું નથી કે મોટા મોટા ગાબડા પડ્યા છે, નીચે સળિયા દેખાય છે, એના પુલ સાવ બુરાઈ ગયો છે। તો તંત્રને એટલી નમ્ર અપીલ છે કે ઉપર કામ ના કરે, નીચે આવીને જોવે પુલ પડવાની હાલતમાં છે। બગોદરાના નાના ભોગાવો પુલને લગભગ 60 વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને તેની સ્થિતિ અત્યંત જર્જરિત છે। રિયાલિટી ચેકમાં પુલની નીચેની સ્થિતિ જોઈને વાહન ચાલકોના હોશ ઉડી જાય તેવી છે। પુલની આખી લંબાઈમાં નીચેની સાઈડમાં પોપડા પડી ગયા છે, સળિયાઓ દેખાઈ રહ્યા છે અને પુલને ટકાવી રાખતા સ્તંભોમાં પણ તિરાડો જોવા મળે છે। આ પુલ ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે। આ પુલ ઉપર અસંખ્ય ખાડાઓ અને તૂટેલા રસ્તા છે, જેના કારણે વરસાદ પડે ત્યારે મોટા અને નાના બંને પુલ પર 5-5 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થઈ જાય છે। પોલીસને પણ 24 કલાક વરસાદમાં ખડપગે રહીને ટ્રાફિકનું નિયમન કરવું પડે છે। અને એટલા ખાડા છે કે ગાડીમાં એટલા ફીલ આવે છે અને એ પછી અત્યારે અમે આ ખાડો જોઈને અહીંયા ઊભા રહ્યા છીએ કે આમાં ચાલો અમે તો કારમાં છીએ, અમે સેફ છીએ ગમે એમ, પણ આમાં કોઈક બાઇક વાળા કે નાના વાહન વાળાની હાલત શું થાય એ જોઈને અમને તકલીફ થાય છે। અહીં બાજુમાં નવો પુલ બની રહ્યો છે, તેનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે। સ્થાનિકો અને વાહન ચાલકોએ આ નવા પુલને તાત્કાલિક ધોરણે શરૂ કરવાની માંગ કરી। નવો પુલ 2 વર્ષમાં બની જવો જોઈતો હતો, તેને 5 વર્ષ લાગ્યા છે, છતાં તંત્ર દ્વારા તેનું કામ પૂર્ણ કરવામાં આવતું નથી અને તેને શરૂ કરવામાં આવતું નથી, જેના કારણે હજારો વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। બરોબર, રોડનું કામ એટલું ખરાબ છે કે ગમે ત્યારે એક્સિડન્ટ થવાનો ભય લાગે છે। ઇવન જે આ ડમ્પર વાળા નીકળે છે એને બધા ઓવરલોડ કરી નીકળે છે, એમાંથી ગમે ત્યારે પથરા પડે છે, ગમે ત્યારે કોઈ ગાડી પર પડે, કોઈ ટુ વ્હીલર વાળા પર પડે, તો રોડની સેફટી દ્રષ્ટિએ સાવ ઝીરો છે ગુજરાતમાં અત્યારે। આ હાઈવે પરથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે, છતાં જર્જરિત પુલ વિશે કોઈ બોલતું નથી। તાજેતરમાં અહીંના ખાડાઓને લઈને એક વિડીયો પણ વાયરલ થયો હતો। હવે વાહન ચાલકો અને સ્થાનિકોની એક જ માંગ છે કે નવો પુલ શરૂ કરવામાં આવે અને જૂનો પુલ બંધ કરવામાં આવે, જેથી ટ્રાફિકની સમસ્યા હલ થાય અને ધૂળની ડમરીઓથી થતું સ્વાસ્થ્યને નુકસાન પણ અટકે। કાળુ ચાવડા, GSTV, બગોદરા।